નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે આપણે જે પાઠ 19 જેનું નામ છે સિલ્વર સ્ક્રીન, જે પાઠ આપણે જોઈ ચૂક્યા છીએ, જે પાઠની સરસ મજાની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આની અંદર જોવાનું છે. પાઠને આપણે બહુ જ ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ. એટલે સવાલના જવાબ જો તમને આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, અને નહીતર હું સોલ્યુશન કરાવતી જઈશ. સૌથી પહેલો આપણો પ્રશ્ન છે વાતચીતનો. તો વાતચીતના પ્રશ્નમાં તમને બધાને જ ખબર છે કે તમે તમારી રીતે આના જવાબ લખી શકો છો. હવે એની અંદર સૌથી પહેલો આપણો સવાલ છે કે તમને કેવી ફિલ્મ જોવી ગમે. તો આનો જવાબ તો તમે તમારી રીતે લખી શકો છો. મેં અહીંયા કહ્યું છે કે મને એક્શન અને એડવેન્ચર ફિલ્મ જોવી ગમે છે, અને મને એવી ફિલ્મ જોવી ગમે કે જેમાં હું નવી જગ્યાઓ અને રોમાંચક સાહસો જોઈ શકું. મને એનિમેટેડ ફિલ્મો પણ ખૂબ જ ગમે છે. એટલે કે આવી કોઈ નવી પ્લેસ વિશે જાણી શકાય એવી બધી ફિલ્મો હોય તો મને વધારે મજા આવે. તમે છેલ્લે કઈ ફિલ્મ જોઈ હતી? તો મેં છેલ્લે એવેન્જર્સ એન્ડ ગેમ ફિલ્મ જોઈ હતી, અને એ એક સુપર હીરો ફિલ્મ છે જેમાં માર્વલના બધા હીરો એક સાથે આવી અને થેનોસની સામે લડે છે. એટલે આ મારું છેલ્લે જોયેલું મૂવી છે. તમે તમારું લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે એ ફિલ્મ જોવા ક્યાં ગયા અને કોની સાથે ગયા હતા? તો હું એ ફિલ્મ જોવા શહેરના મોટા મલ્ટીપ્લેક્સમાં ગયો હતો, અને મારી સાથે મારા 2 મિત્રો રાહુલ અને પ્રિયા પણ આવ્યા હતા, અને અમે બધાએ સાથે પોપકોર્ન અને કોલ્ડ ડ્રિંક્સ લીધા હતા, અને ફિલ્મની મજા પણ અમે માણી હતી. આ રીતે અમે આ ફિલ્મ જોયું હતું. ત્યાર પછીનો આપણો સવાલ કે તમને ગમતી ફિલ્મ વિશે તમારે આની અંદર કહેવાનું છે. તમને જે ગમતી ફિલ્મ હોય તમે એના વિશે પણ કહી શકો છો. તો મને તારે જમીન પર ફિલ્મ ખૂબ જ ગમે છે. શું કામ? એનું રીઝન એ કહેવાનું છે. તો આ ફિલ્મમાં એક છોકરો છે જેને વાંચવામાં તકલીફ પડે છે, પણ એને ડ્રોઈંગ કરવું ખૂબ જ ગમે છે. ચિત્રકારી કરવી એને બહુ જ ગમે છે. તો એના શિક્ષક એને સમજે છે અને એની મદદ પણ કરે છે. મને આ ફિલ્મ એટલા માટે ગમે છે કારણ કે એ બતાવે છે કે દરેક વ્યક્તિ અલગ હોય છે. જરૂરી હોતું નથી કે બધા જ વિદ્યાર્થીઓ ભણવામાં જ હોશિયાર હોય. બધાની પોતાની અલગ એક આવડત હોય, અને દરેકને પોતાની ખાસ એક શક્તિ હોય. બધા અલગ અલગ રીતે નિપુણ હોય. તો એ વાતનો આ ફિલ્મની અંદર બહુ જ સરસ રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછીનો 5મો સવાલ જોઈએ કે તમને કોઈ ફિલ્મનું ગીત, પાત્ર, ડાયલોગ કઈ યાદ છે? તો કહેવાનું છે. તો મને 3 ઇડિયટ્સ ફિલ્મમાં જે ઓલ ઇઝ વેલ ગીત છે એ મને ખૂબ જ ગમે છે, અને એમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે તો પણ હિંમત ન હારો. કોઈ દિવસ તમારે હિંમત હારવાની નહીં. કઈ મુસીબત આવે એટલે આમિર ખાન 3 ઇડિયટ્સમાં કેમ કહેવા મળે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, એમ કરીને મનને શાંત કરી નાખે. તો એના માટે બધું સારું થશે. મને રેન્ચો એટલે કે આમિર ખાનનું પાત્ર પણ ખૂબ જ ગમે છે, અને મને એના ડાયલોગ પણ યાદ છે કે કામયાબ હોને કે લીએ નહીં, કાબિલ થવા માટે પડો. એના 2 મિત્રોને એ સમજાવતો હોય કે કામયાબ હોને કે લીએ નહીં, કાબિલ હોને કે લીએ પડો. એટલે કાબિલ થવા માટે જો તમે સક્ષમ થવા માટે તમે જો ભણશો તો કામયાબી તો તમને આપોઆપ મળવાની છે. એ પણ કેવો મોટો બન્યો હતો એ માટે. તો એ આમિર ખાનનું સરસ મજાનું મૂવી 3 ઇડિયટ્સ એ મને બહુ જ ગમે છે. એના પછીનો સવાલ જોઈએ કે સિરિયલ અને ફિલ્મ વચ્ચે શું ફરક હોય, શું તફાવત હોય સિરિયલમાં અને મૂવીની અંદર? તો જો કે સિરિયલ અને ફિલ્મ વચ્ચે મુખ્ય ફરક કંઈક આ મુજબ છે. કઈ રીતે? તો સૌથી પહેલું કે ફિલ્મ 2-3 કલાકની હોય, જ્યારે સિરિયલ તો ઘણા એપિસોડમાં લાંબા ટાઈમે ચાલે, અને રોજ આપણને અડધી કલાકમાં 2-3 એપિસોડ થોડું એપિસોડ બતાવ્યા કરે, અને તો ઘણા વર્ષો સુધી ચાલતી રહે. જ્યારે મૂવી તો 3 કલાકનું, 2.5-3 કલાક, 3.5 કલાકનું હોય તો એ જોઈને ત્યાં પતી જાય. એના પછી ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળે
જ્યારે સિરિયલ આપણને ઘરે ટીવી પર જ જોઈ શકાય છે. ત્રીજો તફાવત, તો ફિલ્મમાં વાર્તા એક જ વખતમાં પૂરી થઈ જાય, જ્યારે સિરિયલમાં વાર્તા લાંબા સમય સુધી ચાલ્યા કરે. એની દીકરી પછી એની દીકરી કેટલી પેઢીઓ સિરિયલમાં તો ચલાવે, એટલે એમાં ક્યારે વાર્તાનો અંત આવે નહીં. સિરિયલમાં કેરેક્ટર્સનો વિકાસ વધારે થાય, કારણ કે એના માટે વધારે સમય હોય છે, જ્યારે મૂવીની અંદર એટલા બધા કેરેક્ટર્સ એના વિકાસો બતાવી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, નવા પાઠ્યપુસ્તકના દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન જો તમારે કલરફુલ પીડીએફમાં મેળવવું હોય તો તમે આપણી એપ્લિકેશન અથવા તો આપણા વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરી અને એની પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. અને આપણો કોન્ટેક્ટ નંબર 7046222254, એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 કે ફિલ્મને લાગુ પડતું હોય તો યસ લખવાનું અને ન લાગુ પડતું હોય તો નો લખવાનું. તો આમાં યસ અને નો એવું તમારે દર્શાવવાનું છે. તો સૌથી પહેલું વાક્ય છે કે ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે. તો આવું વાક્ય આપણા પુસ્તકની અંદર આવ્યું હતું. તો યસ આવે કે નો એ તમારે જણાવવાનું છે. તો આની અંદર આવશે યસ. પછી બીજું કે ફિલ્મના પાત્રો મંચ પર જીવંત અભિનય કરતા હોય છે. તો એમાં નો આવે કે યસ? તો નો, કેમ કે ફિલ્મના પાત્રો જીવંત અભિનય ન કરે, પણ એના અભિનયનું રેકોર્ડિંગ કરીને મૂવી બનાવીને પછી આપણને બતાવવામાં આવે. ત્રીજું, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવી દે છે. તો યસ, હા, એની અંદર બધી જ કલાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે, એટલે કે કળા છે. તો હા, હમણાં જ આપણને ડોક્ટર બાસુ સરે સમજાવ્યું કે મૂવી જોવી એ પણ એક શું છે? તો કળા છે. એના પછી જોઈએ તો ફિલ્મના કલાકાર પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે. તો ખોટું. જો એ લોકો ગીત ગાય તો આપણે તો થિયેટરમાંથી ભાગી જવું પડે, કેમ કે એને ગાવાવાળા અલગ હોય અને એ લોકોને ખાલી એક ગીત ઉપર એના સ્ટેપ આપવાના હોય. એને સ્ટેપ શીખવાડવા વાળા પણ પાછા અલગ હોય. બીજું, ફિલ્મના જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ. તો હા, ડોક્ટર બાસુ સરે હમણાં જ વાત કરી કે આપણે સામા પક્ષે ફિલ્મ જોવા બેઠા છીએ તો આપણી અંદર સજ્જતા હોવી જોઈએ. એના પછી વાત કરીએ તો ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ હોય છે. તો હા, ફિલ્મોમાં પણ જીવનનું નિરૂપણ કરેલું હોય છે. એના પછી દરેક ફિલ્મ 3 કલાક જેટલી લાંબી હોય તો નહીં. ફિલ્મનો સમય અલગ અલગ હોઈ શકે છે, પણ નોર્મલી 3-3.5 કલાકની મૂવી હોઈ શકે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની તમારે જોડી બનાવવાની છે. તો જોઈએ આમાં સમાન અર્થ ધરાવતા વાક્યો કયા કયા છે. તો સૌથી પહેલું, ઉચ્ચ શિક્ષણ મેળવવા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો. તો આ રહ્યું પહેલું વાક્ય. ત્યાર પછી પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. તો આ પીએચડી પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. ઉચ્ચ શિક્ષણ એટલે પીએચડી જ. પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો એટલે કાર્યરત થયો, અને અહીંયા વ્યસ્ત થયો તો પણ પાછો કાર્યરત થયો. એટલે બંને વાક્યના કેવા અર્થ થાય છે? તો એક સમાન. એના પછી બીજું જોઈએ તો અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તો અહીંયા છે અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રની અંદર જોડાવાનું સાહસ કર્યું. તો એ પણ એ જ એનો અર્થ થાય છે. આર્યો, અધ્યાપન શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. અહીંયા અધ્યાપક બન્યા એટલે કે શિક્ષક બન્યા. અહીંયા અધ્યાપન કાર્ય શરૂ કર્યું એટલે કે ભણાવવાનું શરૂ કર્યું. સીધી વાત છે, શિક્ષક બને તો જ ભણાવવાનું શરૂ કરે. એટલે એ રીતે જોવો પણ તો એ બે વાક્ય સેમ છે. એના પછી ત્રીજું, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. તારી વાત સાથે સહમત હોય એવું કોઈ છે ખરું? એટલે કે જો આયરું, લે તને મજબૂત ટેકેદાર મળી ગયો, અને અહીંથી તારી સાથે સહમત હોય એવું પણ કોઈ છે ખરું? સહમત એટલે જ ટેકેદાર. હવે જોઈએ તો આપણે ઉદાહરણ મુજબ કોઠામાં વિગતો ભરવાની છે. આપણને ઉપર સૂચના પણ આપેલી છે
કે અહીંયા શબ્દ જૂથ, પછી એનો અંગ્રેજી શબ્દ અને આપણે માતૃભાષામાં એનો અર્થ કરવાનો છે. તો સૌથી પહેલા અહીંયા એક્સાઇટ, તો એક્સાઇટ નો અંગ્રેજી શબ્દ એટલે કે એનો સ્પેલિંગ અને એનો અર્થ, તો એક્સાઇટ એટલે શું થાય, તો ઉત્તેજિત. એના પછી થેન્ક્સ ફોર ધેટ, તો એનો આપણે અંગ્રેજી સ્પેલિંગ લખવાનો કે થેન્ક્સ ફોર ધેટ, તેનું ગુજરાતી શું થાય, તો તે માટે આભાર. થેન્ક્સ ફોર ધેટ, તો તે માટે તમારો આભાર. હવે અહીંયા આપણને સ્પેલિંગ આપ્યો છે સ્પેશિયલ, તો આપણે એનો શબ્દ જૂથ લખવાનો સ્પેશિયલ. આ જે છે ને આ એ અંગ્રેજીમાં ઉચ્ચાર છે, આ સ્પેલિંગ છે અને આ એના ગુજરાતીમાં અર્થ છે. તો આ સ્પેશિયલ ની સ્પેલિંગ, આ સ્પેશિયલ, અને સ્પેશિયલ એટલે શું થાય, તો વિશેષ અથવા તો ખાસ. ત્યાર પછી અહીંયા આપ્યો છે તમને ઉચ્ચાર સ્ટ્રોંગ, તો આ રહ્યો સ્ટ્રોંગ નો સ્પેલિંગ અને ગુજરાતીમાં સ્ટ્રોંગ એટલે થાય મજબૂત. ત્યાર પછી જોઈએ તો પ્રિપરેશન. પ્રિપરેશન એટલે શું થાય, તો પ્રિપરેશન ની સ્પેલિંગ અને પ્રિપરેશન એટલે તૈયારી. ત્યાર પછી ઓડિટોરિયમ, તો ઓડિટોરિયમ એટલે શું થાય, તો આ ઓડિટોરિયમ ની સ્પેલિંગ અને ઓડિટોરિયમ એટલે સભાગૃહ, મોટો હોલ. એના પછી છે ડાયલોગ, તો ડાયલોગ એટલે થશે સંવાદ અને આ ડાયલોગ ની સ્પેલિંગ, જેને આપણે વાતચીત કહેતા હોય તે. મેં તમને આ પાઠની શરૂઆતમાં જ સમજાવ્યું હતું કે જેને ઇંગ્લિશમાં તમે ડાયલોગ રાઇટિંગ કહો છો, ડાયલોગ રાઇટિંગનો તમારે ટોપિક પણ પૂછાય છે, એને આપણે માતૃભાષામાં સંવાદ કહીએ છીએ, એટલે કે વાતચીત. એના પછી છે સ્ક્રિપ્ટ, તો સ્ક્રિપ્ટનો સ્પેલિંગ અને સ્ક્રિપ્ટ એટલે થાય લખાણ અથવા તો પટકથા. ત્યાર પછી એક્સક્યુઝ મી સર, તો એક્સક્યુઝ મી સર નો સ્પેલિંગ અને માફ કરશો સાહેબ, આપણે એમ કરીને કોઈને બોલાવતા હોઈએ તો આવી રીતે એનો ઉલ્લેખ થાય, માફ કરશો સર એમ કરીને આપણે બોલાવીએ. એના પછી છે સ્કિલ, તો સ્કિલ એટલે થાય કૌશલ્ય, આવડત પણ તમે એને કહી શકો છો. ચાલો હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આપેલા કસબીઓની ફિલ્મ નિર્માણથી શું ભૂમિકા હોય, તે તમારે શિક્ષક કે માતા પિતા સાથે એની પાસેથી જાણી અને તમારે લખવાનું છે. જેમ કે સ્ક્રિપ્ટ લેખક છે તેનું કામ શું હોય, તો એ ફિલ્મની પટકથા લખે છે. તો એવી રીતે સંવાદ લેખક જે હશે એ સંવાદ લેખકનું શું કામ હશે, તો એનું કામ જો ફિલ્મના પાત્રો વચ્ચેના સંવાદો લખે છે કે આ પાત્રને શું શું બોલવાનું, એની સામે આ પાત્ર શું જવાબ. તમે જેઠાલાલ જોતા હોય તો દયાના ડાયલોગ હોય, જેઠાલાલના ડાયલોગ હોય, એમાં પાછો પોપટલાલ વચ્ચે બોલવા આવે, એટલે આ કયું પાત્ર કેવા કેવા સંવાદો શું શું બોલશે એ કોણ લખે, તો એ આ સંવાદ લેખક લખે. અને સંવાદો દ્વારા પાત્રોના વ્યક્તિત્વ, કથનકી પ્રગતિ અને ભાવનાત્મક સ્તર પ્રદર્શિત થાય છે. એની વાતો ઉપરથી ના હાવભાવ ઉપરથી આપણે એને ઓળખી સમજી શકીએ છીએ. એના પછી આવે છે દિગ્દર્શક, તો એનું શું કામ હોય છે, તો દિગ્દર્શક એ જે છે ફિલ્મનો કર્ણધાર હોય, જે સમગ્ર પ્રક્રિયાનું નેતૃત્વ કરે, બધા ઉપર દેખરેખ રાખે, બધાને ટોકે વાઢે, બધું જોવે, ચેક કરે, એ નેતૃત્વ કરે અને તેઓ પટકથાનું દ્રશ્યમાં રૂપાંતર કરે છે, અભિનેતાઓને માર્ગદર્શન આપે અને ફિલ્મની કલાત્મક દ્રષ્ટિ નિર્ધારિત કરે, એને વ્યવસ્થિત ફિલ્મ બને એવા એના પ્રયાસો હોય છે. ત્યાર પછી ચોથા નંબર ઉપર છે ગીતકાર, તો ગીતકારનું કામ શું હોય, તો ફિલ્મના ગીતોના શબ્દો લખે, પછી તેઓ કથાને અનુરૂપ ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરે કે આ ગીત તો આપણે મૂક્યું પણ એ મૂવીને સુટેબલ છે કે નહીં, તેના શબ્દો ચકાસે, એનો ભાવ ચકાસે અને સંગીતકારની સાથે મળી અને ગીતો પણ તૈયાર કરે છે, ગીતો બનાવે છે. સંગીતકારને સાથે રાખવા પડે કેમ કે એ તો ગીતોને શબ્દો જોડી દે પણ એના ઉપર પાછો રાગ ને તાલ તો બેસવો જોઈએ ને. ત્યાર પછી આવે છે સંગીતકાર, તો સંગીતકાર શું કરે, તો ફિલ્મનું સંગીત રચે, જેમાં ગીતો અને પાર્શ્વ સંગીત જેને આપણે શું કહીએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પાછળ અમુક વખતે ધીમું ધીમું મ્યુઝિક ચાલતું હોય, અમુક અથડાય એકાબીજાથી કે મોટો કોઈ ભડાકો થાય, એના જે કઈ મ્યુઝિક એડિટેશન કરવાના હોય એ બધા સંગીત એનો બંનેનો સમાવેશ આની અંદર થાય છે. હવે આવે છે અભિનેતા, એટલે કે જે આપણો મૂવીનો હીરો હોય તે, અથવા તો પાત્રો, પુરુષ પાત્રો એનું નિરૂપણ કરે છે
તેઓ સ્ક્રિપ્ટમાં જે લખાયેલા પાત્રો હોય એને જીવંત કરે, એટલે કે એને જે સ્ક્રિપ્ટ આપેલી હોય, જે ડાયલોગ આપેલા હોય એ બોલવાનું કામ કરે અને દર્શકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરે છે. ત્યાર પછી આવે અભિનેત્રી એટલે કે હિરોઈન. તો સ્ત્રી પાત્રોનું નિરૂપણ કરે. તેઓ પણ પટકથાના પાત્રોને જીવંત કરી ફિલ્મના કથાનકને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એના પછી આવશે કેમેરામેન. આના સિવાય બધું ખોટું, આ બધા મહેનત કરે પણ કેમેરામેન જ એને રેકોર્ડિંગ કરીને આપણા સુધી ન પહોંચાડે તો આપણે ફિલ્મ જોઈ શકીએ નહીં. એટલે ફિલ્મનું દ્રશ્યાત્મક સૌંદર્ય નિર્માણ કરે અને તેઓ કેમેરા એંગલ, પછી લાઇટિંગ અને કોમ્પોઝિશન નિર્ધારિત કરી દરેક દ્રશ્યને કલાત્મક રીતે કેદ કરે છે. અમુક એવી જગ્યાએ પાછળ બેકગ્રાઉન્ડ બદલવાનું લાગે તો એ દ્રશ્ય બદલી નાખે, એની રીતે બધા ફેરફાર કરી અને એ રેકોર્ડિંગ કરતા હોય છે. એના પછી છે મેકઅપ મેન. મેકઅપ મેન તો બહુ મહત્વના. અભિનેતાઓના દેખાવ અને પાત્રો અનુસાર સ્વરૂપ તૈયાર કરે. તેઓ પાત્રોની ઉંમર, વ્યક્તિત્વ અને પરિસ્થિતિ અનુસાર મેકઅપ દ્વારા તેમનો દેખાવ બદલે છે. જેમ કે આપણે દયા ભાભીને ડોશીમાં બનાવવાના હોય તો તેનો મેકઅપ એવી રીતે કરવો પડે, સફેદ વાળ અને મોઢા ઉપર એવી રીતે, અને કોઈ નાનું બતાવવાનું હોય તો એવી રીતે. એટલે ઉંમર પ્રમાણે, વ્યક્તિત્વ પ્રમાણે એવી રીતે તે મેકઅપ કરી અને પાત્રોને તૈયાર કરી આપે છે. એના પછી છે ડાન્સ ડાયરેક્ટર. તો ડાન્સ ડાયરેક્ટરનું કામ શું હોય? તો ફિલ્મના ગીતોમાં નૃત્યની રચના કરે છે, કે ફિલ્મની અંદર કોઈ ગીત મૂકવાનું હોય તો એમાં કયા પાત્રને કેવા સ્ટેપ કરવાના છે, કેવું નૃત્ય કરવાનું છે એ આની અંદર દર્શાવેલું હોય છે. તેઓ સંગીતના તાલ અને ભાવ અનુસાર નૃત્યના પગલા અને ફોર્મેશન તૈયાર કરે છે. ત્યાર પછી આવે છે એડિટર. તો શૂટ કરેલા દ્રશ્યોનું સંકલન કરી અને ફિલ્મને એકદમ અંતિમ સ્વરૂપ આપે. એડિટર એટલે કે બધી વસ્તુ એડ કરે. અમુક વધારાની વસ્તુ લેવાઈ ગઈ હોય તો એને કાઢે, અમુક ઘટતું હોય તો એની અંદર જોડે, એમ કરી અને આખું એ અંતિમ સ્વરૂપ તૈયાર કરે. તેઓ દ્રશ્યોને યોગ્ય ક્રમમાં ગોઠવે, પછી કાટછાંટ કરવા અને કથાના પ્રવાહને જાળવવાનું પણ એ કામ કરે છે. વ્યવસ્થિત એને ક્રમ બાય ક્રમ ગોઠવવાનું પણ એ કાર્ય કરે છે. એના પછી જોઈએ તો આપેલા વાક્ય માટે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાનું છે. તો જો મને બહારનું જમવામાં રસ નથી. મને બહારનું જમવામાં રસ નથી પણ તે કહ્યું એટલે હું જમ્યો. કે મને બહારનું જમવું કઈ ગમતું નથી પણ તે કહ્યું એટલા માટે હું જમ્યો. આવી રીતે આપણે બધા વાક્યો બનાવવાના છે. જેમ કે મને ફરવા જવાનો શોખ નથી પણ તે કહ્યું એટલે સાથે ફરવા આવ્યો. ત્યાર પછી મને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ગમતું નથી પણ તે આગ્રહ કર્યો એટલે હું આવ્યો. એ રીતે આપણે બધા જ વાક્યો બનાવતા જવાના છે. તો ઉદાહરણ, મારી આવવાની ઈચ્છા તો નહોતી પણ તારા કહેવાથી હું આવ્યો. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે હું તારી સાથે આવ્યો. એવું અહીંયા પહેલું વાક્ય કે મારી ચિત્ર દોરવાની ઈચ્છા નથી પણ તે કહ્યું એટલા માટે મેં દોર્યું. મને રમવાની ઈચ્છા ન હતી પણ તે કહ્યું એટલે હું રમ્યો. અને મને લખવાની બહુ ઈચ્છા નથી પણ તે કહ્યું એટલે મેં લખ્યું. તો આવી રીતે આપણે આ ઉપરના વાક્યો બનાવેલા છે. એના પછી જોઈએ તો હવે આપણે અહીંયા સંવાદ પૂરો કરવાનો છે. અને સંવાદ એટલે આપણે જે આ વાતચીત છે એ વાતચીતને અહીંયા પૂરી કરવાની છે. બરાબર? જોઈએ. સૌથી પહેલા રિયા, સૌથી પહેલા મેહુલ. તો મેહુલ શું બોલે છે? ચાલ ફિલ્મ જોવા જઈશું, આપણે ફિલ્મ જોવા જઈએ એમ કહે છે. તો રિયા એને શું જવાબ આપે છે કે શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે? એવો પ્રશ્ન પૂછે કે હમણાં કોઈ ન્યૂ ફિલ્મ કઈ રિલીઝ થઈ છે કે આપણે જોવા જઈએ? તો મેહુલ એને જવાબ આપે છે કે હા, હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. ફરી પાછી રિયા કહે છે તો પછી એમાંથી કઈ ફિલ્મ અત્યારે ખૂબ સારી ચાલે છે? એટલે કે બહુ સારી ઉપરેલી ફિલ્મ હોય, એ જોવામાં સારી હોય તો આપણે એ ફિલ્મ જોવા માટે જઈએ. તો મેહુલ કહે છે કે હમણાં જ ઓનલાઈન જોઈ લો કે કઈ ફિલ્મ વધારે ચાલે છે. હા, જોઈ લે. આપણે તેમાંથી કોઈ એક પસંદ કરી લઈએ ને પછી તે જોવા માટે જઈએ. મેહુલ કહે આ જો
આ ફિલ્મ જોવા જેવી લાગે છે, કોઈ એક ફિલ્મ નક્કી કરીને કહે છે. તો હવે રિયાને શું જવાબ આપશે? હા, આ તો ખૂબ સરસ લાગે છે, ચાલ આજે જ આપણે આને જોઈએ. અને છેલ્લે મેહુલ કહે છે, આ તે ખરું કહ્યું, હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં છું. એટલે પછી ઓનલાઈન ટિકિટ બુક કરીએ તો આપણને ત્યાં જગ્યા મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે. એની અંદર આપણે આ બધી જ બાબતોનો સમાવેશ કરેલો છે. તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ અને અસાઇનમેન્ટ. તો આ માટે તમે આપણો 7046222254 નો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો, અથવા તો તમે આપણી એપ્લિકેશનમાંથી પણ માહિતી મેળવી શકો છો. હવે આપણે પ્રશ્ન 8 એટલે કે પ્રશ્નોના જવાબ લખો એ જોવાનું છે. અને આ જે પ્રશ્નો છે એ આપણા પાઠ્યપુસ્તકના આધારે આપણે એનો જવાબ આપવાનો છે. સૌથી પહેલા, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો, એવો વિકાસ કોને કહે છે અને શા માટે કહે છે? તો એનો જવાબ શું આવશે? તો જુઓ કે લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવો વિકાસ સુહાસને કહે છે. અને સુહાસ વિકાસને ઝડપથી ડોક્ટર બાસુને સાંભળવાના સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે. જો આ જે સુહાસ છે એ કોને કહે છે? તો વિકાસને ઝડપથી ભાઈ તું ડોક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું છે. પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું. એટલે વિકાસ શું કહે કે મને ફિલ્મ જોવામાં કોઈ રસ નથી, પણ હું ફક્ત ને ફક્ત તારા આગ્રહને માન આપી અને આગ્રહને કારણે જ અહીંયા આવ્યો છું. તેવું કહેતો હોય છે ત્યારે ઈશ્વર સામેથી આવીને ડોક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક જતી કરાતી હશે એવું કહી આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે કે ભાઈ તને તો મજબૂત ટેકેદાર મળી ગયો, એટલે તારી જેમ આ જે ઉત્સુક હતો સેમિનાર સાંભળવા વાળો એવો તને બીજો વ્યક્તિ મળી ગયો. એ આના આધારે કહે છે. એના પછી આપણે જોઈએ તો તમે સ્વાગત વિધિ ક્યાંય થતી જોઈ છે, એમાં તમે શું શું કરવામાં આવે છે? તો સ્વાગત વિધિ કેવી રીતે થાય છે તમે ક્યાંય થતી જોઈ છે, અને જોઈ હોય તો એમાં શું શું કરવામાં આવે એ તમારે લખવાનું છે. તો મેં શાળાના વાર્ષિક ઉત્સવમાં સ્વાગત વિધિ થતી જોઈ છે. આ ઉપરાંત સ્વાગત વિધિ મુખ્યત્વે ફિલ્મ ઉદ્યોગના વિવિધ કાર્યક્રમોમાં, ઉત્સવોમાં, ફિલ્મ ફેસ્ટિવલમાં અને ઇન્ડસ્ટ્રી સમારોહમાં થતી જોઈ છે. સ્વાગત વિધિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવે છે. તેઓને પુષ્પમાળા પહેરાવવામાં આવે, શાલ કે ખેસ પહેરાવવામાં આવે અને સ્વાગત ગીત ગવાય અને તેમના આવકાર વિશે પણ કહેવામાં આવે છે. સ્વાગતનું કોઈ સોંગ વગાડવામાં આવે, પુષ્પમાળા પહેરાવવામાં આવે, કોઈ વસ્તુ કંઈક એને ભેટમાં આપવામાં આવે, કોઈ પુસ્તક, ફૂલોનો ગુચ્છ, હાર પહેરાવવામાં આવે અને આવી રીતે એમનું સ્વાગત કરવામાં આવે. ડોક્ટર બાસુ પોતાના વિશાળ ફલક પર અધ્યાપક કેમ માને? તો જો ડોક્ટર બાસુ એક વાત સ્પષ્ટ રીતે કહે છે કે ફિલ્મ પણ શિક્ષણનું જ એક માધ્યમ છે. જેમ શાળા કોલેજમાં એક ક્લાસરૂમમાં વ્યાખ્યાનો દ્વારા શિક્ષણ અપાય, જ્યારે ફિલ્મ દ્વારા આખા સમાજને, રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય, એટલે કે એને વ્યવસ્થિત નોલેજ આપી શકાય. ડોક્ટર બાસુ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક હોવાના કારણે વિશાળ ફલક ઉપર પોતાને અધ્યાપક માને છે. એટલે કે વિશાળ ફલક એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતે એક શિક્ષક થઈ અને આખા સમાજને કંઈ બોધ આપતા હોય એવું એ માને છે. એના પછી જોઈએ તો ફિલ્મ ઉદ્યોગ એ લોકોને કઈ રીતે રોજગાર પૂરો પાડે, એ લોકોને કઈ રીતે આવક પૂરી પાડે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો જોવાનું આપણે એમાં કે ફિલ્મ ઉદ્યોગ અત્યંત વિશાળ ક્ષેત્ર છે. વિશાળ એટલે કે એ બહુ જ મોટું ક્ષેત્ર છે, કેમ કે એની સાથે કેટલા બધા લોકો જોડાયેલા છે. તો જે તે સ્ક્રિપ્ટ લેખક એટલે કે કથા લેખક, પછી સંવાદ લેખક, દિગ્દર્શક, સહદિગ્દર્શક, ગીતકાર, સંગીતકાર, અભિનેતા, અભિનેત્રી, પછી કેમેરામેન, મેકઅપ મેન, નૃત્ય નિદર્શક,
એડિટર જેવા અનેક વ્યવસાયિકોને રોજગારી આપે છે. આ ઉપરાંત ફિલ્મ બની ગયા પછી દેશભરના થિયેટરમાં તે રિલીઝ થવાથી એક ફિલ્મ નિર્માણથી હજારો લાખો લોકોને રોજગારી મળતી હોય છે. એટલે આ રીતે ઘણા બધા લોકોને રોજગારી પૂરી પાડે છે. અને આ બધી જ વસ્તુ આપણે હમણાં આગળના પ્રશ્નમાં પણ કોનું શું શું કામ છે અને પાઠની સમજૂતીની અંદર પણ વ્યવસ્થિત સમજી ગયા છીએ. ત્યાર પછી જોઈએ 5મો સવાલ કે ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લે, એટલે કઈ રીતે પોતાની અંદર બધી કલાઓનો સમાવેશ કરે છે એ તમારે સમજાવવાનું છે. તો ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, પછી કોસ્ચ્યુમ, સૌંદર્ય કલા, આ વગેરે બધી જ કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. એટલે કે એની અંદર બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જતો હોય છે. ત્યાર પછી 6થો સવાલ કે ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર બાસુએ સમજાવ્યું ને એ પ્રમાણે. તો ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેવાથી ફિલ્મને જોવા કરતા સમજવા પર, મનને એકાગ્ર કરવાની બાબત ઉપર આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ અને એકાગ્ર મનથી તેને માણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી દર્શક અને ભાવક વચ્ચે શું ફેર છે, એટલે કે આ બે શબ્દ વચ્ચે શું ડિફરન્સ છે, શું ફરક છે એ આપણે કહેવાનો છે. તો દર્શક એ મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક એ ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવોને પણ અનુભવ કરે છે. એ બધી જ વસ્તુઓને માણે છે. અંદરનો બધો જે સાર સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બધાને તે માણે છે, સમજે છે અને મનની અંદર ઉતારે છે. તો એ ભાવક છે, પૂરેપૂરા રસ, ઇન્ટરેસ્ટ સાથે નિહાળે છે. અને દર્શક તો ખાલી એ તો બહારથી દ્રશ્ય શ્રાવ્ય જોઈ મૂવી માણી અને ચાલતા થઈ જાય છે. ત્યાર પછી તમારી મનપસંદ ફિલ્મ વિશે તમારે 10-15 વાક્યો લખવાના છે. તો અહીંયા આપણે ફરી સવાલના જવાબમાં જે લખ્યું હતું એના વિશે પણ આપણે હવે વિસ્તારમાં થોડુંક લખી દઈએ કે મારી મનપસંદ ભારતીય હિન્દી ફિલ્મ 3 ઇડિયટ્સ છે. જો ભારતીય હિન્દી ફિલ્મ 3 ઇડિયટ્સ, આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. ક્યારે થઈ હતી? તો 2009માં. અને તેના નિર્માતા રાજમાર હિરાની છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોની અંદર આમિર ખાન, આર માધવન અને શર્મન જોશી. આ ફિલ્મમાં 3 મિત્રોની કોલેજ જીવનની કહાની કહેવામાં આવેલી છે, જેમાં તેમના સંઘર્ષ એટલે કે મહેનત અને ભારતીય શિક્ષણ પ્રણાલીની જે ખામીઓ છે એ આની અંદર દર્શાવવામાં આવેલી છે. અને આનું એક પાત્ર એટલે કે રેન્ચો જે આમિર ખાને ભજવ્યું હતું, તો એ એક હોશિયાર વિદ્યાર્થી છે જે શિક્ષણ પાછળના સાચા ઉદ્દેશ્યને સમજે છે કે શિક્ષણ ખરેખર શું કામ મેળવવું જોઈએ. જ્યારે ફરહાન અને રાજુ માત્ર પરીક્ષા પાસ કરવા માટે ભણે છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલી એ કેવી રીતે ગોખણપટ્ટી પર વધારે ભાર મૂકે છે અને વિદ્યાર્થીઓને ખરેખર સમજતા અને શીખતા એ પ્રોત્સાહિત કરતી નથી. શું કહે છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એ ગોખણપટ્ટી ઉપર ભાર વધારે મૂકે છે. એ વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે મગજની અંદર ઉતારી શકે, એને શીખી શકે, સમજી શકે એવું કંઈ કરતી નથી. એના ઉપર એ પ્રોત્સાહિત કરતી નથી. આ ફિલ્મ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે એક્સલન્સ એટલે કે શ્રેષ્ઠતા પાછળ દોડવાની જરૂર છે. સક્સેસ એટલે કે સફળતા એ પાછળ નહીં. જો સફળતા પાછળ કોઈ દિવસ દોડવું જોઈએ નહીં. શેના પાછળ દોડવાની જરૂર છે? તો શ્રેષ્ઠતા પાછળ. કેમ કે તમે શ્રેષ્ઠ બનશો તો સફળતા આપોઆપ તમારી પાસે આવશે. અને આ ફિલ્મ મને એટલા માટે ગમે છે કારણ કે તે મનોરંજનની સાથે સાથે મનોરંજક હોવાની સાથે સાથે શિક્ષણના મહત્વ અને જીવનમાં પોતાના સપનાને અનુસરવાની શીખ પણ આપે છે. કે ભાઈ કોમેડી તો પૂરું પાડે જ છે, એની અંદર મનોરંજન પણ છે, પણ સાથે સાથે આપણે આપણા સપનાને કેવી રીતે પૂરા કરી શકીએ, કેવી રીતે અનુસરી શકીએ, શિક્ષણનો સાચો ધ્યેય શું છે, એ બધી વસ્તુ પણ આની અંદર સમજાવવામાં આવેલી છે. અને ફિલ્મના અંતમાં રેન્ચો એક સફળ વૈજ્ઞાનિક બની જાય છે.
જે બતાવે છે કે જો તમે પોતાના શોખ અને રસને અનુસરો તો તમે જીવનમાં સફળ થઈ શકો છો. જો તમે તમારા શોખ, તમારો જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, તમે એમાં આગળ વધો તો તમે ચોક્કસ સફળ થઈ શકો છો. આ ફિલ્મ મને હંમેશા યાદ અપાવે છે કે હું જે કરું છું તેને પ્રેમથી કરું અને ફક્ત માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન મેળવવા માટે કરું. કે હું જે પણ કાર્ય કરું એને ફક્ત ને ફક્ત માર્ક્સ કે રિઝલ્ટ માટે નહીં, પણ હું પોતે કંઈક નવું શીખું, હું પોતે ઇમ્પ્રૂવ થાઉં એ માટે શીખું, એવા હું પ્રયાસો કરું. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી આપતી પણ જીવનનો એક મહત્વપૂર્ણ સંદેશો પણ આપે છે. ફક્ત મનોરંજન હોવાની સાથે સાથે તે આપણને શિક્ષણનું મહત્વ અને જીવનનું મહત્વ પણ સમજાવે છે. એટલે મને આ મૂવી થ્રી ઇડિયટ્સ વધારે ગમે છે. તમને કોઈ અન્ય મૂવી ગમતું હોય તો તમે એના વિશે પણ 10-15 વાક્યો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ સરસ મજાના પાઠની સમજૂતી, સ્વાધ્યાય તમને બધા પાઠ ભણી ગયા હોય, તમને મોટા ભાગનું આવડતું હોય એટલે થોડું સ્પીડમાં, ઉતાવળમાં પણ બધા જ સવાલના જવાબ વ્યવસ્થિત સમજાવી અને આ સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મળીએ ફરી પાછા નવા લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ખૂબ સરસ તૈયારી કરો.